અક્ષરને બોલે, શબ્દને બોલે, નામને બોલે, ગુણને બોલે, દેહને બોલે, ઇન્દ્રિયોને બોલે, વિષયોને બોલે, પંચકોષને બોલે, ગુણને બોલે, બધાને બોલે. કોઈના બાપની તાકાત નથી કે આત્માને બોલી શકે. આ તો વેદ વાણી છે ન્યારા, કોઈ પરખે પરખન હારા. આ તો વેદ વાણી છે ન્યારા, વેદ અને વાણીથી ન્યારો છે આત્મા. એટલે આ મોબાઈલ લઈ લઈ, કેમેરા બંધ કરી દઈ અને આ જ્ઞાન શું કામ આપી છે? એ ઉતારા કરવા માટેનું જ્ઞાન નથી, પોતે મટી જવાની વાત છે. મટતા શીખવાડું છું કાકા, તને મટતા શીખવાડું છું. બધા દબાણ કર્યા કરી હાલે? કોઈ દબાણ ન હોવું જોઈએ માથે આપણી. શેનું દબાણ? હે, શેનું દબાણ આપણી માથે? કોઈનું કાંઈ લીધું હોય તો બરાબર. આઠે પર આનંદમાં રહેવાનું. તકલીફ શરીરમાં આવશે, કેમ કે શરીર છે એ પ્રગટ થયું છે. આત્મા કેવો અયોનિજ. અયોનિજનો અર્થ શું થાય? એટલે ના, યોની એટલે યોની નીકળવા માટેનું જે શરીર નીકળવા માટેનું જે દ્વાર છે એને યોની કહેવાય. અને હજ એટલે જન્મવું. જે યોનીમાંથી નથી જન્મતો એ અયોની જ આત્મા છે. શબ્દના પારખી થાય ને તો મજા પડી જાય. આઠે પોર આનંદમાં રહેવું હોય, હા, આઠે પોર આનંદમાં રહેવે પ્રેમ રસનો પીનારો. પ્રેમ રસનો પાય એક પાય છે, બીજા કોઈ પાય છે. નરસિંહતા કે પ્રેમ રસ પાને, આમ કાકલો દીકરે આમ કરતો હતો. પ્રેમ રસ પાને મોરના પીછ દર. આ તત્વનું ચોપડું તુચ્છ લાગે. આમ કરે બિચારો. પ્રેમ રસ પાને મોરના પીછ દર. આ તત્વનું ચોપડું તુચ્છ લાગે. આ તત્વનું ચોપડું છે તો તુચ્છ લાગે. જે જુદો છે ને આ પાંચે પાંચ તો પૃથ્વી છે આમાં નિશાન નો કરતા આ બેઠા છે. એટલે પૃથ્વી છે આમાં, જળ છે આમાં, વરસાદ આવે ને બધી કોર પાણી એ પાણી કરી નાખે. અગ્નિ છે આમાં, વાયુ છે આમાં, આકાશ છે આમાં. તો કે આકાશ સમાઈ ગયો વચનમાં. પૃથ્વી છે ને છેરાણી છે વચને. ચંદા સૂર્ય છે ને છે વચને. મેરુ મેરની છે ને જે વચને. બારે મેં ખાંગા થાય છે ને થાય બાર વર્ષ વચને વર્ષે મેઘ બાર રે. વરસાદ દેખાય, વચન દેખાય, વચન દેખાવું જોઈએ. ગુરુ મારે હજુ છે બધે. વાવાઝોડું કે નીકળ્યું છે, વાવાઝોડું નીકળ્યું છે, ગાડીએ જો તો ખરા વચન. આ વચને વાયુ વાય છે વિંચરનો. એ ભૂપેન્દ્રભાઈ ઘરે ભોગો ને એટલે ફોન કરતો. વચન બોલ્યા, ઘરે પહોંચ્યો એટલે ફોન કર્યો કે હું પહોંચી ગયો છું. અને બીજું કોણ, ગુણુભાઈની ઘરવાળી, એ ઘરે પહોંચ્યા ને એટલે એનો ફોન આવી ગયો કે આ વચનની તાકાત જો. એટલે વચન આવે જાય. 14 લોકમાં રમે છો અને 14 લોકથી વચન ન્યારું છે. અને એ વચન શિરને સાટે, કાપતો નહીં. નકર જાય ચંદન ઉગાડતો. શું કહું છું? કાપવાનું નહીં. હા, એ શિરને સાટે. અને એ 52 બારું. અને એ ઓછા માણસ ન કહેવું. ઓછા માણસ એટલે હું ખતખદિયો. ખતખદિયો હોય ને ઓછા માણસ કહે. બટક બોલો આમાં બોલ્યા જ કરે, કોઈ સમજવાની કોશિશ ન કરે, મરી ગયો. ત્યાં તારો બાપ તને શું સમજાવે છે એ સમજવાની કોશિશ. લવાર જ કૂટતો હોય, લવાર જ કૂટતો હોય. એ ઓછો માણા કહેવાય. એ ઓછા માણા ન કહેવું. રેન સમાણી એની ભાણમાં. રેન એટલે રાત, રેન એટલે ભાણ એટલે સૂર્ય, ભાણ એટલે સૂર્ય. રેન સમાણી એની ભાણમાં. ભાણ સમાન આકાશ. એટલે ભાણ શેમાં અમે ગયા? આકાશમાં. આવડા સૂર્ય આકાશમાં અમે જતો હોય છે. ઉગે આમ એટલે બધા જોવે ક્યાં? આમ નીચે જોવે સૂર્ય કે ચંદ્ર? આકાશમાં જોવે.
રેન સમારેલી ભાણમાં, ભાણ સમાન આકાશ, આકાશ સમાઈ ગયો વચનમાં, અને એ વચન કોક વિરલાની પાસે. અહીં શું આવો છો તમે? હું છું કોઈ ઘર હાવ ઠોલ્યો છું, હાવ ઠોલ્યો, છેલ્લા નંબરનો માણસ. કોઈ એમ કે ને હાવ આમ ધાન પાન પાન થઈ ગયો હોય, હાવ અકલ મઠો હોય, બુદ્ધિ હીણો હોય, તેવો કોઈ માણસ તમે જોઈ તમારે મન બતાવી દેવાનું. હું એવો જ છું. હા, અકલ જેવો છાંટો નથી મારામાં. હું જે ગામમાં જાઉં ને, જે ગામમાં જે ઘરમાં કે ગામમાં ભગત બે ઘર વંઠે, એવી કહેવતો ગણાય છે. બુદ્ધિ વિના ચારે બાજુ ધક્કા, ખોટા રૂપિયા જેવી દશા એની તો થઈ જાય છે. ચારે બાજુથી એને ધક્કા દેવાય છે. કોઈ મને એમ ન કે તમે આવજો પ્રેમથી. મયુરભાઈ બોલાવે, મોટરમાં લઈ જાય, સ્કૂટરમાં લઈ જાય, તમે હાલો ને. મને કોઈ ન બોલાવે. શું કામ ન બોલાવે? આ ઉપાધિ ક્યાં ઉતરવી આવે તે કરી દે. હા, હું ઉપાધિ છું. હા, હું સાચી વાત કરું છું. વરણમાં સમજાણું બેટા? કેટલા વરણ છે? 18. ઓમ 12 છે. ઓમ નહીં, ઓમ જ રાખવાનું, 12 જ રાખવાનું. હા, 18 છે જ નહીં, 12 જ છે. અ, આ, ઈ, ઓ, એ, આઈ, ઓ, આવ, આમ, આ. આટલા જ વર્ણો છે. જે ભાષા કેવી રીતે થાય? પછી કકાની હારી એ જ પડે. ક એટલે બોલો જ પડે. પછી આમ કાનો કરે એટલે કા, રસવાઈ કરે એટલે કે, દીર્ઘાય કરે એટલે કે, રસવાવાળું કરે એટલે કો, દીર્ઘાવાળું કરે એટલે કો. પછી એક માતર કરે એટલે કે, બે માતર કરે એટલે કઈ, કાનો માતર કરે, કાનો માતર ને કાનો, આ કાનો કહેવાય. હા, રાધાજીના અક્ષરની પાછળ કેટલા કાના લાગે? રાધા એટલે એક કાનો, અને ધ ની પાછળ ધ ને કાનો ધા એટલે બે કાનો. રાધા તો કૃષ્ણથી જલાય અળગી નથી, છતાંય કાના કેટલા? 2. કેટલા કાના? 2. રાધાને કાયાને કીધી રાધા. કાયામાં કેટલા કાના? કાના એટલે કૃષ્ણ નહીં, લીટો. હા, કાયામાં કેટલા કાના? 2. કને કાનો લાગ્યો એટલે કા, યને કાનો લાગ્યો એટલે યા. હા, કાયાને કીધી રાધા. રાધાને 2 કાના. અને મારી પાસે બોલી રહ્યો છે એ આત્માને કીધો કારણ. આ દાફડા કોરમાં હો દીવો, તું જીવન પંડે જાણ. પંડે જાણ, પંડે એટલે આપણા શરીરમાં જ, બીજે ક્યાંય નથી. હો ભગવાન, યાદ રાખજે. તારા ભેગો હાલે ચાલે બોલે બે, જો એને નહીં દે ને શું કાન ડ્રાઈવરની સીટ, તો બધું કરશે, તો બધું ભોગવશે. કોઈ શું કરે? બોજો લઈને ભરાય નહીં. 100 ગ્રામ લઈ તો એ બોજો કહેવાય, અને 1000 ગ્રામ લઈ તો બોજો કહેવાય. એ લેવાય નહીં. એ આખું વિશ્વ એ 14 લોકમાં વચન રમે છે. 14 લોકથી વચનની હાલત. એટલે હવે આપણે ગુરુજીને કહી કે 11 વાગે બોલવું હતું. તાર ટાઈમ પર થઈ જશે. પછી તાર છોકરો હોય ને, કારણ કે સ્તુતિ મારીનો ટાઈમ હોય જાય ને પછી હાલતો થાય. અરે મારા છોકરાને લાભ તો મળવો જોઈએ ને. એટલે મેં કીધું હાલો તે આજે કહી દઉં છે. કેટલા વરણ કેટલા છે? 12. અને વિકાર, ષડ વિકાર. આપણું શરીર ષડ વિકારનું બનેલું છે. ષડ વિકારનું બનેલું છે. આત્માની અંદર કોઈ વિકાર છે નહીં. નિર્વિકાર. તો નિર્ગુણ, નિર્વિકાર, નિર્ભય સકલ જગમાં અહીં સફળ તે સાહેબી ધરમદાસ તુજ પર સાહેબ નહીં. હનુમાડી ગામ કે અમારે ગોર્ધન ગયો ને એ નિર્વિકાર હોત. હા, આ ગૌતમની વાત કરતા હતા. હા, એ કે અમારો નિર્વિકાર. એ પણ ગોર્ધન નથી ખબર હોય કે હું વિકાર છું કે નિર્વિકાર છું, એ નથી ખબર હોય.
પણ વખાણ થાય એટલે ગમે તો ખરા જ ભાઈ. એક વાત છે, બાયોડેટામાં આપણે આવતા નથી, આમ માળા પાડી દે આપણને, બાપુ તમારું બહુ. ઓલા બધા મને કે 1 કલાક તો તમારે બોલવાનું છે, 1 કલાક તો તમારે બોલવાનું છે. ઓલા આવ્યો હતો ને મહેસાણામાં રહી ગયો, તમારો 1 કલાકનો પ્રોગ્રામ નથી મળતો તો અમે હાવ લંઘાયેલા થઈ જાય છે. અજીતભાઈ નીલમ એ કે મયુરભાઈ બોલે, ગોરધનભાઈ બોલે, ગુણુભાઈ બોલે, એ બધા ભલે બોલે, મને વાંધો નથી, પણ તમારે 1 કલાક તો આપવાની. અમે રોજ ખોલી તમારું પાડું અને રોજ એ સાંભળી અને અમને આખા દિવસનો પાવર મળી જાય. હવે જો આ જે વરણની વાત કરી છે એટલે એ તો આમાં આવ્યું કે ન આવ્યું, પણ વરણ કેટલા છે? 12 એટલે અંદર કે બહાર? 12 એટલે ભાઈનું, એટલે 12 ભાઈને છે, એકડે પગડે 12 ભાઈને છે. એ બહાર આવો તો એટલે એકડે પગડે 12 કહે છે કે બહાર જવાનું કહે છે. શબ્દ પારખી હોય તો અમારે સાચો થાય ને કે ખોટો થાય બેટા? વાત આટલી જ છે, ભજન ગાવાના છે, પણ આપણે એ ભજનના શબ્દોને પારખવાના છે. કોકના ગાયેલા ગાઈશો રોજ જાજા ખાડા ખાઈશો, અને સમજીને ગાઈશો તો વહેલા વૈકુંઠ જાય છે. હા, આપણને ખબર તો હોવી જોઈએ ને. આજ 5 તત્વો છે એ શેની અંદર છે એ આપણને ખબર તો હોવી જોઈએ. હવે એ 5 તત્વો છે એની અંદર આત્મા છે. હે અર્જુન, એની અંદર આત્મા છે. 5 તત્વો એમાં છે આત્માની અંદર. હે અર્જુન, આ 5 મહાભૂત મારામાં સારી રીતે હોવા છતાંય હું એમાં નથી. એટલે કૃષ્ણને પકડવાનો છે કે આત્માને? કૃષ્ણ આત્મા એક કે જુદા જુદા? એક જ. અને ગુરુ, તારો ગુરુ અને કૃષ્ણ એક કે જુદા જુદા? એક જ. તો તું આત્મા હો તો ગુરુજી ગોવિંદ, ગુરુ મહારાજ તું ગોવિંદ. બરાબર? વિચાર કરવા જેવું છે. ગુરુમાં ગોવિંદ ને ગોવિંદમાં ગુરુ, એમ એક જાણીને તમે રસને જાગજો. અહીં આપણે રોજ સત્સંગ રસ માણી છે ગુરુની કૃપાથી, પણ શરબત ને પાણી ને ચા પાણી ને તો બધું થતું હોય, એ કોઈ રસ નથી. રસ આ છે, રસ અગમ છે. અગમ એટલે અગમ. એક ભજનમાં નારાયણ સ્વામી ગાય છે, ગમ ખાના વો ચીજ બડી હૈ, ગમ ખાના વો ચીજ બડી. ખાધો ને? કે ગમ કોને ખાધો? અમરીશ ગમ ખા ગયો, દુર્વાસા પડતા. ગમ સમો ભોજન નહીં, જો કોઈ ગમ કો ખાય. અમરીશ ગમ ખા ગયો, દુર્વાસા પડતા. ધોત્યું લઈને ભાગ્યો દુર્વાસા, ચક્કર છૂટી ગયું. બ્રહ્મા પાસે ગયો કે મારું થોડું ચક્કર છે. શંકર પાસે ગયો, તમે દીધું વિષ્ણુને અને છોડ્યું છે મારા ઉપર. તો કે કામ? તો કે એના ચેલા ઉપર મેં ક્રોધ કર્યો, એને મારે રાહ ન જોઈ, તુલસી દળને પાણી આવીને એને એકઠાણું કરી લીધું. સમય જતો હતો. હવે એવી અગરાસી 11 હમણાં કૌયા ગઈ ને, હે એવી 11 હમણાં કૌયા ગઈ ને. પેલા તો બહુ 11 ભાવ હતા, જેને 12 મહિના આ કરી એકાદશી, એના રોટિયામાં વધશે અવિનાશી. અને બાયડીનું ભેટ ત્યાંથી અહીંયા જાય છે હાથીકાનામાં, અને અહીંયા 11 ઘરે કરતા અહીંયા તો પટેલવા જાય, પછી ઘરે જાય. 11 હોય ને. એક વાત છે, જેને 12 મહિના કરી એકાદશી, એના રોટિયામાં વધશે અવિનાશી. વિનાશી જ હોય બધું નકરું, ખાલી બોલે કે અવિનાશી. અવિનાશી વરસાદ શું થાય? અવિનાશી આપણો આત્મા છે.
અવિનાશીનો અર્થ શું થાય? તેનો વિનાશ નથી. વિનાશ નતા શબ્દ પારખી બની બહુ મજા પડી જાય એવું છે દોસ્ત. વિષ્ણુમાં થઈ ગયા એ આ ચક્કર તમે જોયું છે તો એની મેળાએ છૂટી ગયું છે. કારણ કે ભક્ત છે એ મારા પ્રાણ છે. હું હરજીવન બાબાનો પ્રાણ છું. હરજીવન બાબાનો હું પ્રાણ છું. હા. કોઈ મને હેરાન કરે ને એટલે એ ચક્કર છોડે, એ હવામાં લાફા મારે, હવામાં લાફા લાગે, અહીંયા કોનું ઉખેડ લેવું, તું ઉખેડ લેવું. પાણી પીવું જ બેટા, શું ખાસ? આ ખાસ તો ખરા મોટા નહીં. ઠીક, સારું સારું. મને એમ કે તું કાંઈક ખાસ મૂકવા સાથે તો કહેવાનો અર્થ શું જ બેટા? શું વાત કર? હા મળી એટલે વિષ્ણુ તો કે તમારે એ ચક્રને જો પાછું જેનો અપરાધ કર્યો ને ત્યાં જાઓ. હવે કેવું કહેવાય? હા. અને જેવો અમરીશ એની પાસે ગયો ને દુર્વાસા, એટલે અમરીશ ગમકો ખા ગયો. એ જેને ખાધો હોય એને ખબર હોય ને કે ગમ ન હોય કે હું તો ઘઉં ખાઈ ગયો, એમ ઘણી વાર બોલી ગયો. હા, હું તો કેવું, હું તો ઘઉં ખાઈ ગયો. હા, ગમ સમો ભોજન નહીં. 56 ભોજનો ભોગનો જમનારો છે પણ એને ગમ બહુ ભાવે. એ કઈ ન ગઈ, ખારો લાગે, ખાટો લાગે, તીખો લાગે, તુરો લાગે, કડવો લાગે, મીઠો લાગે, તમે કઈ ન શકો. હા, ગમ એવો ભોજન છે. એટલે નારાયણ સ્વામીનું ભજન સાંભળજો. ગમ ખાના વો ચીજ બળી હે. એમાં જેટલાય ગમ ખાતો છે એના નામ આવશે, ધ્રુવના ને એના, એ બધાયને નામ આવશે કે આટલા જણાએ ગમ ખાધો છે. અને ખાવા જેવું એ જ છે. આ કોઈક બેફામ મુંડા દઈ જાય મને બોલીને, એટલે હું ગમ ખાઈ લઉં એટલે એને કેટલો કોને ખબર છે. એને માફી માગવા આવી પડે. બાપુ 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 મારાથી આમ બોલાઈ ગયું. તમે કાંઈ વાંધો નહીં બેટા, એમાં શું શબ્દો છે, અક્ષર છે. હું એ પાડ્યો છું ને, અક્ષર બાબુ એવો શબ્દ બાબુ મને નક્કી છે. કોઈ મારી સારી વાતે કરીએ કેમ નથી આ વિશ્વમાં, અને કોઈ મારી નહરી વાતે કરીએ કેમ નથી આ વિશ્વમાં. હું વાતથી જ પર છું. આ તો વેદ વાણી છે ને હારા, પરખે પરખનારા. વાણીને ખોલજે, વાણીને. હા, ખોલજે. વાહ એટલે પવન. સામું પૂછે શું ને મને ખબર નથી. વાહ એટલે પવન, અને અણી એટલે પેન્સિલ હોય એની અણી, એટલે અણી અહીંયા આગળ હોય ને કે પાછળ હોય? એવા પવનની અડી ક્યાં હોય? જોયું છે વાવાઝોડાની અડી? હે, નીચે હોય. વાહ અડી. મૂળ કહું તો મહાસુ ઉપજે જ્યાંથી ઉપજી મન વાણી. મન અને વાણી જ્યાંથી ઉપજી. મૂળ કહું તો મહાસુખ ઉપજે જ્યાંથી ઉપજી મન વાણી. મનના દેવ કોણ છે? ચંદ્રમાં. કોણ છે? અને વાણીના દેવ અગ્નિ. વાણીના દેવ અગ્નિ. અગ્નિની કેટલી જીભ છે? તારે કેટલી જીભ છે? એક. અને અગ્નિની કેટલી છે? 7 જીભ. કેટલી? અને નાગને કેટલી નીકળે? 2. એક વાત છે, અગ્નિને 7 જીભ છે. બોલ, લીંડા નાખો ને તો એ સ્વાહ થઈ જાય. વાળ બાળ હાડકા બાડકા જે કાંઈ નાખો હોય, મૂતર બૂતર બધું એ તોય સ્વાહ થઈ જાય. કેમ કે સીતાજી એને શ્રાપ આપ્યો હતો, જાહારા સર્વભક્ષી થા. એટલે તોય તારી પવિત્રતા એવી નહીં રહેશે. અગ્નિ ક્યારે અપવિત્ર થતો
નથી. આ યજ્ઞકુંડ શું કામ કર્યો છે કે એમાં જે કાંઈ ભસ્મ હવે અહીંયા વિશ્વાસ શ્રદ્ધાળુ માણસો આવે છે, અણશ્રદ્ધાળુ શ્રદ્ધાળુ નથી આવતા, અણશ્રદ્ધાળુ એ લોકોની ભસ્મમાં બોય ને મટી જાય છે. આપણે કાંઈ લેવાનું તો છે ને, એ તો અગરબત્તી હેચકી હોય તો એમાં ને એમાં ખરે ભેગી થાય ને. અહીં ક્યાં હાચવી, એની આથી લઈ જાઓ તમારે બાપુ, અમે પડીકો લઈ જાઓ અને અહીંયા રાખ્યા હોય કટકા, જેને જોતી હોય લઈ જાય. વા અણી એટલે મન છે એના દેવતા કોણ છે? મેં તને કીધું ખરા, ઇન્દ્ર, ચંદ્ર. ચંદ્ર, ચંદ્ર દેખાય ને પૂનમનો, એકમ બીજ ત્રીજ ચોથ પૂનમ આખે આખો હોય અને પાછું ઘાતો હાલે. હા, એવો મન છે એ ચંદ્ર છે અને ચંદ્ર છે એ મન છે. પણ કહેવાય એમ કે મનના દેવતા ચંદ્ર છે અને વાણીના દેવતા અગ્નિ છે. દીપાલી અને તું તારા મમ્મી બેયના એક, તો તમે ભાઈ બહેન થયા ને. એમ જે યોનિમાંથી ચંદ્ર નીકળો એ યોનિમાંથી અગ્નિ નીકળો. એટલે આવડું મોટું જગત આખું કહું છું તમને. તમે પ્લેનમાં કોક વાર બેસવાનું થાય ને તો ઉપરથી જોજો કે એ બેયનું નામ છે એક યોનિ. એક યોનિ, ચંદ્ર અને અગ્નિ એ એક યોનિ છે. આખું જગત અગ્નિ સોમમય છે. સોમ એટલે ચંદ્ર, અગ્નિ સોમમય એટલે એક યોનિ છે. હવે એમાં આત્મા ક્યાંય ન આવે. અને આપણે જ્ઞાન લીધું છે એ આત્મ જ્ઞાન લીધું. કોઈ પણ ચીજ ઘડિયાળ તું લઈ આવ્યો, ગુરુજીને તે પહેરી હોય કે આ બુસ્કોટ લીધા હોય વેચાતા, એક વાત છે સ્ટોલમાં, તો ખબર હોય કે આની પ્રાઇઝ આટલી. એમ આત્મ જ્ઞાન તન મન ધનનો ત્યાગ કર્યા પછી મળે છે કે પહેલાં મળે છે? પછી તો જે વસ્તુ તમે દઈ દો વેપારીને એ તમારી પાસે હોય. વેપારીએ જે ચીજ તમને આપી હોય એ હોય તમારી પાસે. વોશિંગ મશીન મેં ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી લીધું અને પૈસા દઈ જાય ને 20,000, એટલે મને એને દઈ દીધું વોશિંગ મશીન. લેકડીમાં અહીં આવી ગયું નવીનને કહીને. એક વાત જો, પછી ફ્રીજ લઈ આવ્યો તો પૈસા દઈ જાય, ફ્રીજ મારી પાસે અને પૈસા એની પાસે. એમ તન મન ધન આપણે દીધા છે પછી આત્મ જ્ઞાન લીધું છે. તો તન મન ધન તારી પાસે હોય કે તારે ગુરુજી પાસે હોય? ગુરુજી, એમ? હા, બધા ઠેકાણે ફોડા ન નમાવે, એકને નમે એટલે હાલે. મયુર બાપુ એકને નમો ને એટલે હાલે. 10 ઠેકાણે મનનું ભોડું ન નમાવે તો મને કંઈ ખોટું ન લાગે. મારે છેલ્લા ક્યાં છો તમે? આ તો હવે આ ભાઈ નમે છે, નમાવ્યો હોય કોઈ નહીં. એક અર્જુન બાપુ પ્રગટ થાય ને તો નમાય. હા, આ કોઈને ન નમાય. અને મને ખોટું ન લાગે કે મને નહીં મોનાય, નહીં માગવાનો કેમ બેહી ગઈ મારી બાજુ. એવું હાલે હાલે એવું. હા, વાત એકલી કરું રાખો બે, અને એ માથાકૂટ થાય કે નહીં? હા, 8 પોરાણમાં રહેજો બેટા. હવે 11 ને 5 થઈ ગઈ મારી ભાઈ. હાલો, તમારી અમૃત ભરેલી વાણી હજી ત્યાં બેઠો છે, ત્યાં તમે કાંઈક લાભ આપી દો. તમારે લાભ જોઈએ છે કે નુકસાન? કાંઈ નહીં. હા, તો બરાબર. કેમ કે હેલાખા લાભ ને આની એકે ઉર્મા નહીં. ઉર્મા તો એક હરજીઓ ને હરી જ હોય, બીજું કોઈ નહીં. કેટલાય કરવું છે? નહીં નહીં, કોઈને કરવાનું તો ગુરુજી સિવાય કોઈને નહીં. અહીંયા હરજીઓ ને હરીને એકને. અને એમ કહું અનંત ભાવ છું તમે જ મેળા કરજો. મારા ગુરુજી કોટી જન્મ લગી રગર મારી બરવ શંભુ નત રહું. એમ અનંત ભાવ સુધી જન્મ મળું તો ગુરુજી તો આ છે બ્રહ્મેતા.
પછી આના પછી મરી જાવ એટલે ભૂપેન્દ્ર મળે ખરા નોય મળે, કન્યો મળે ન મળે, ઓલી બેનું હતી મળે ન મળે, આ તો મળે. સબ છે તોડા ને એક છે જોડા, જેટલું એકમાં અનેકમાં તું. એટલે હું એને શું કહું, પ્રાર્થના કરું કે બધું તમારામાં જોઈશ. હા પછી તમને નહીં. હા ભેગા રહી જાઓ. ભેગા રહી. જો કે આમાં હાલે કોણ, આ બોલે કોણ, જોવે કોણ, ઊંઘે કોણ, સાંભળે કોણ, સ્પર્શ જાણે કોણ, હુએ કોણ, જાગે કોણ, લેટ્રિન કોણ જાય, પેશાબ પાણી કરવા કોણ જાય, નાહવા કોણ જાય, બધું કરે. જમવા બેસરી બે જમી લે બધું, કોઈ ક્રિયાનું ભાઈ નહીં. મીઠા દે ખુદ અપની હસ્તી તો ખુદ ખુદા છે. અને મયુરભાઈ એમ કે ગોરધનભાઈ બોલો, તો કે ઓને બોલવા દે ને, ઓને બોલી એમ કીધું હું બોલું છું. કોઈ કાંઈ બોલતું નથી, કાંઈ એક જ બોલી રહ્યો છે. મયુરને કહી લે એમને મારે બોલવાનું, પૂર્ણભાઈ કે ના મારે બોલવાનું, ઓલી કે ના બાબા મારે નથી બોલવું. પણ બોલવા વાળું એક છે, ક્યાં કાંઈ છે. એક એટલે કેટલા આંકડો કહેવાય? એક એટલે એ આંકડા નંબર કેટલા કહેવાય? એક એટલે પેલો. છેલ્લો નહીં, પેલો. બરાબર છે. છતાંય અ ઉપર કાનો માતર આવી એટલે એ થયો ને, અને પછી શું આવ્યું? ક. એટલે કની પાછળ માતર કઈ આવી? કની પાછળ વર્ણ કયો આવ્યો? વર્ણ કયો આવ્યો કની પાછળ? જો. ઓલો એક માત્રા છે એમાં એ આવ્યો, અને અહીંયા આવ્યો. કે એ એટલે કોને સંબોધન કર્યું? આ વસ્તુ બધી એવી ગહન છે ભાઈ, એ ખોલવા બે ને. યજુર્વેદ છે, યજુર્વેદમાં આ જ જ્ઞાન છે બધું. ઋગ્વેદ છે, સામવેદ છે, અથર્વવેદ છે, અને આપણો છે એ સૂક્ષ્મ વેદ છે. ગમ ખાતા આવડે ખરા, પણ તાર સૂક્ષ્મ વેદમાં મળવું પડે. સૂક્ષ્મ વેદ મેં આપ ગળે તપ પાવે સર્જનહારા. કાલે વાત કરી હતી કે બધાય દાગીના જોઈ અને પછી એમ કે હવામાં એક જોવું છે તો શું જોવું પડે? સોનું જોવું પડે. હજી એમાં નાકનો દાણો ન જોવાય, કે કાનના હેરિંગ ન જોવાય, ક્યાંય ટીકો ન જોવાય, કે ક્યાંય દામડી ન જોવાય, કે બોરિયા બકલ ન જોવાય. શું જોઈ લેવાય? સોનું. પછી માટીના વાસણ બનાવ્યો કુંભારે, એમાં એક જો હોય તો માટી. બરાબર છે. એમાં આવડું મોટું હાથ પાતા ને 21 બ્રહ્માંડ ભગવાને બનાવ્યા છે. બરાબર છે. પિંડ ને બ્રહ્માંડ, એમાં એક જો હોય તો શેને જેવું ભોગવેલું છે? હા. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મન જ બંધન અને મોક્ષનું કારણ છે. મન જ સુખ દુઃખનું કારણ છે. મન જ હું અને મારુંનું કારણ છે. અને કારણ માયામાં બધાય ફસાય એકો એક. કારણ માયામાં બધા લૂંટાણા, કે ઠરવાનું ધામ ગુરુ હાચું, બીજું બધું કરવાનું કાચું. કરવાનું બધું કાચું હોય. શીખવાડી નહીં કાંઈ કે આ કરો તે કરો. કોઈ કીધું જ કે આ વાળો તો રહી જાય, કે આમ કરજે તેમ કરજે, કોઈ કીધું. અને તને ખબર પડી ગઈ છે કે આ લોકો કાંઈ જાણતા નથી બી. જગત ગોઠવાઈ ન જાય બધું, કાંઈ જાણી છે ભાઈ. તો વિચાર કરવા જેવો છે કે આ બધું છે નથી બનાવ્યું છે. આત્મા એમાં ન આવો, બધું છે નથી બનાવ્યું છે. આજે કોઈ પણ વસ્તુ બનાવવી હોય તો એનું મુખ્ય મટીરિયલ તો જોઈએ ને. બરાબર છે.
બધું શેનથી બનાવ્યું છે? જેને આવડતું એને બોલાય. મનથી મનથી બધું બનાવ્યું છે એ વાત સાચી છે, પણ આ બધું શેનથી બનાવ્યું છે? ભજનમાં બધું કહી દે છે. હે વચન નહીં, વચન ન્યારું છે. હવે તો જવાનું સમજાય છે. એક શબ્દ છે સબ ही સર્જા. એક શબ્દ છે સબ ही સર્જા અને શબ્દ ही સર્જનહાર. પણ શબ્દાતીત કી લક્ષ કો લાવે સો લક્ષ સબસે ન્યારા. ઈ લક્ષ બધા કરતા ન્યારું છે, પણ બધું શેનથી બનાવ્યું છે? શબ્દ તો ઘરે જઈને કહેતો નહીં મંજુલાને કે તું શબ્દ છો. હો કે તારા પપ્પા નરેન્દ્રને કહેતો નહીં તું શબ્દ છો. દીપાજીને કહેતો શબ્દ છે. કે બાબુ હોય બાબુ નથી તમે શબ્દ છો એમ કહેવાય નહીં. એનો સમજે કોઈ. આપણે નમત એમ છે. હવે જાત મારે વાંધો નહીં. હે ભૂઈ ગયા ભાઈ, આનંદ આનંદ થઈ ગયા. ખોટો કોને બાપુ. પપ્પા પૂછતા હશે ને કા? રાત નો ગયા પછી ગયો હે પછી ગયો એ આજ તો કે આ સુઈ ગયો હે સારું. એને હું જાવ દે પેલું મોડું થાય બેટા.